ધર્મથી માણસ દૂર જાય છે તો ગમે તેટલું દુનિયામાં મેળવ્યા પછી પણ માણસના જીવનમાં કે કુટુંબમાં શાંતિ ક્યારે મળતી નથી ને કોઈને મળી પણ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે સંસ્કાર વગરનું શિક્ષણ હોય તો ભક્ષણ કરે અને સંસ્કારવાળું શિક્ષણ આપણું રક્ષણ કરે. આજે દુનિયામાં જે કંઈ પાપ વધી રહ્યા છે, વ્યસનો, ચારિત્ર માણસનું આજે દાડે દાડે નીચું જતું જાય છે. બાપ દીકરાને ન બોલી શકે, દીકરો બાપને ન કહી શકે. આજે ગામડાની અંદર શહેરનું બધું વાતાવરણ પણ પેસવા મળ્યું ધીરે ધીરે. ટીવી ને મોબાઈલો અને બીજા ત્રીજા બધા માધ્યમો એવા આવી ગયા છે. તો ધર્મનું પોષણ મળે ને માણસ આગળ ઓછું હોય ને તો એ માણસ સુખેથી જીવન પસાર કરે છે. અને ધર્મ ના હોય તો કુટુંબમાં સમ પણ તૂટી જાય છે. મુંબઈની અંદર એક શાંતિલાલ કરીને છે, પાર્લામાં રહે છે. એમની દીકરી FRCS થઈ છે અને હીરાલાલ સોઢાનો દીકરો પણ એ પણ સર્જન મોટો છે. એ બેના મેરેજ થયા, પતિ પત્ની બે ડોક્ટર થયા છે. 2 વર્ષ ભેગા રહ્યા, 60 લાખ રૂપિયાની હોસ્પિટલ કરી અને બે માણસ એક સાથે દવા પીને ગયા. જો માણસના જીવનની અંદર કંઈક ખૂટ્યા જ કરે છે. તમને લાગે કે મારો દીકરો એન્જિનિયર થયો, ડોક્ટર થયો, સારું છે, પણ સંસ્કારી થયો છે? સંસ્કાર નહીં હોય ને તો તમને પાછલી ઉંમરે તમને દીકરો તમને સતાવશે. આવા તો બહુ બધા પ્રસંગો બને છે. આપણે થોડી ઘર સભાની પણ આજે વાતો કરવાના છીએ. અમે વચ્ચે ધારી ગયા, યોગી બાપાનું જન્મસ્થાન છે. એક ડોક્ટર મળ્યા, ડોક્ટર ત્રિવેદી, કે બ્રાહ્મણ ડોક્ટર છે અને એમની દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર થઈ છે અને સામે એક મુસલમાન રહે છે જે છાપરામાં માંસ કાપી કાપીને વેચે છે. એની જોડે મેરેજ કરી નાખ્યા. છોકરી ભાગી ગઈ. એન્જિનિયર થઈ છે દીકરી, ભણેલી છે, વિચાર્યું નહીં લાંબુ. જો માણસના જીવનની અંદર છે ને સંસ્કારનું જો સિંચન ના થાય તો આજે બહુ બધું મેળવ્યા પછી લોકો જાણે બહુ મોટું છે પણ માણસના જીવનની અંદર ક્યારેય શાંતિ થતી નથી. શાંતિ માટેનો કોઈ ઉપાય જ નથી બીજો. ગમે તેટલા માણસ ઉપાયો કરે ને પૃથ્વી પર, આજે આપણા દેશમાં તો ઘણી બધી તકલીફો આપણને લાગે, પણ અમેરિકા જેવા દેશમાં, લંડન જેવાની અંદર તો ઘણી બધી સુવિધાઓ છે. પણ આજે શિક્ષણ બધું અપાય છે ને, જુઓ તમે ત્યાંય આજે ક્લાસની અંદર 2 પોલીસો રાખવા પડે છે. ત્યાં પણ છોકરાઓ એટલા ખૂન કરે, ડ્રગ ઉપર ચડી ગયા છે, વ્યસનોની અંદર ચડી ગયા છે. બહુ જગ્યાએ માણસોને આજે મોટા મોટા માણસો આજે આવે છે પ્રમુખ સ્વામી મહારાજ આગળ અને બધા કૌટુંબિક પ્રશ્ન લઈને આવે છે. વધારે આર્થિક નથી હોતા. બહુ આર્થિક તો અત્યારે ભગવાનની દયાથી આપણને સારું બધું વ્યવહાર ચાલે છે, ખાઈ પી એવો, પણ મનની શાંતિ, આત્માની શાંતિ, કુટુંબની શાંતિ આજે દાડે દાડે તૂટતી જાય છે. આપણી નજીકની અંદર એક નવસારી ગામ છે, સિટી છે, તમે બધા પરિચિત છો. હું નવસારી મંદિરમાં 4 વર્ષ રહ્યો છું અને જે વ્યક્તિને ઘરે હું જમવા પણ ગયો છું, નગરપાલિકાના 10 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા છે એડી પટેલ. મારી જોડે ઘણી વાર બેસવા આવતા. એની પત્ની છે ને એ પ્રિન્સિપાલ હતી આ સ્કૂલમાં અને એકની એક દીકરી ગ્રેજ્યુએટ થયેલી છોકરી, હાવ ભીખ માગતો અને હાવ છાપરામાં રહેતો એક મુસલમાન જોડે લવ મેરેજ કરીને ભાગી ગઈ. અને એડી પટેલ જયારે બાપા નવસારી તરત જ આવવાનું છું સ્વામી બાપાને, અને ખોળામાં માથું મૂકીને પોક મૂકીને રડ્યા છે. જો ગામની પટલાઈઓ કરી બધી, પણ પોતાના કુટુંબમાં ધ્યાન નથી આપી શક્યા. 60 વર્ષના એક દાદાને નગરપાલિકામાં 10 વર્ષ રહ્યા, મારી જોડે 20 માણસ વચ્ચે રડ્યા છે. આલો દીકરાનો દારૂ 400 રૂપિયાનો દારૂ પીવે, ગમે ત્યાં બજારમાં પડ્યો હોય, રાત્રે હોજવા જવાનું. હમણાં ધામમાં જતો રહ્યો છે છોકરો, એને 2 દીકરા છે નાના. આખું ફેમિલી ખોરવાઈ ગયું. જુઓ તમે, સંસ્કારોની એટલી જરૂર છે વધારે. આજે તમારી પહેલાના જમાનામાં તમે જુઓ તો લાઇટો નહોતી, મોબાઈલો નહોતા, વાહન નહોતા, ફ્રીજ નહોતા. 20 માણસ એક રસોડે જમતા, પ્રેમથી રહેતા. આજે પતિ પત્નીના પ્રશ્ન. આપણે થોડા વર્ષ પહેલા એક પ્રકાશમાં લેખ, એક સુપ્રીમ કોર્ટના જજનો લેખ લખેલો, એના અનુભવ લખેલા. એની વાત કરી કે આજકાલ જે કેસો આવે છે ને એ પ્રોપર્ટીના તો આવે છે બહુ ઓછા, પણ અત્યારે ફેમિલી પ્રશ્ન આવી ગયા છે કોર્ટમાં.
કેવા બધા પ્રશ્ન આવે છે, એની કથા કરીએ ને આપણે પારણ થાય એવું છે. અમારે મહેસાણામાં એક ભાઈ પીરસવા આવે છે, સંતોને બ્રાહ્મણ છે, એની દીકરી હરિચંદને પરણી ગઈ. અમે તો ઓછું જાણતા છો, તમે તો રોજ આવું જાણતા હશો. ઘરમાં બધું જ હશે પણ મનની શાંતિ તમને પૈસાથી મળશે નહીં. તો સબરીબાઈ કરતા રાવણ સુખી હોવો જોઈએ, દુર્યોધન સુખી હોવો જોઈએ. આજે હિન્દુજા પરિવાર રિલાયન્સ જેટલો મોટો પરિવાર ગણાય આર્થિક. ઇંગ્લેન્ડમાં 5-6 જે ઉદ્યોગપતિ ગણાય ને મોટા પૈસાની અંદર, એમાં હિન્દુજા પરિવારનું નામ છે. આજથી 35 વર્ષ પહેલા 50 કરોડનું દાન આપ્યું હિન્દુજા હોસ્પિટલમાં. આવું મોટું એક ફેમિલી, એકનો એક દીકરો, એનો ધર્મ હિન્દુજાનો દીકરો, એકનો એક જ મોરેશિયસમાં પંખે લબડાઈને મરી ગયો. જો ફેમિલી પ્રોબ્લેમ નડે છે માણસ, ગમે તેટલું માણસ મેળવશે ને. આજે તમે અહીં બેઠા છો પણ પાછલી ઉંમર કેવી જશે આપણી? અત્યારે નવી પેઢી આવે છે ને, એ તો બહુ જ એકદમ હાઇબ્રિડ આવે છે. હમણાં એક મેગેઝિનમાં લેખ મને કટિંગ આપ્યું હતું કે ગુજરાતી ફેમિલી અમેરિકામાં રહે છે, પતિ પત્ની બે બાજુ બેઠા ને વચ્ચે એના 8 વર્ષના બાળકને બેસાડ્યો અને એક પ્રશ્ન પૂછ્યો કે તું મોટો થઈને મેરેજ કરીશ પછી અમને ભેગા રાખીશ ને પછી જુદા વૃદ્ધાશ્રમ જ નહીં મૂકી આવે ને? છોકરો કે અત્યારથી પ્રોમિસ ના આપો, મારે વિચારવું પડે, લગ્ન કર્યા પછી મારી વાઈફને પૂછવું પડે મારે. 8 વર્ષનો છોકરો જવાબ આપે. જો આપણે બધા હસી છીએ ને, તે તમારા ઘર બાકાત નથી રહેવાના જો સંસ્કાર નહીં હોય તો. બધાને પ્રશ્ન છે. નડિયાદમાં તો પીએસઆઈ ગોળી મારીને મરી ગયા, નવસારીમાં એક જજ પંખે લબડાઈને મરી ગયા. અધિકારી હોય, ઉદ્યોગપતિ હોય, અરે સાધુમાં વિવેક ના હોય ને સાધુના નિયમ ન પડે તો સાધુ દુઃખી થાય. એવું નથી કે લુગડા ઉઠે એટલે શાંતિ મળી જાય. કપડામાં શાંતિ નથી, શાંતિ તો સમજણમાં છે. અને સમજણ ક્યાંય બજારમાં મળતી નથી આપણને, આ સત્સંગમાં મળે છે આપણને. આજે બહાર બધા સત્સંગ આલે છે, કોઈની ટીકા નથી કરતા, પણ તમારે વલસાડમાં જેટલા મંદિરો છે ને સર્વે કરજો, કથા કેટલી જગ્યાએ થાય. સંસ્કારના પ્રવચનો કોણ આપે છે? આ બીએસમાં તો બીએપીએસમાં એક બાળકની સંભાળ લેવાય છે. એક બાળક જોડે સંતો કલાક સમય ફાળવે. 5,500 બાળ મંડળો સમાજમાં ચાલે છે ને. પ્રમુખ સ્વામી મહારાજે ઓછામાં ઓછા 60 સાધુઓને સમર્પણ કરી દીધા બાળકો માટે. અમારે કઈ બાળકોને સંસ્કાર કે હેત કરીને કઈ અમારે પગ નથી દબાવવાના છોકરા વગર, પણ તમારા ગળા નો દબાવે મોટા થાય એટલે સંસ્કાર આપવાના છે. બધાના ઘરમાં આજે પ્રશ્ન છે, નાના મોટા સૌના પ્રશ્ન છે, પાર વગરના પ્રશ્ન છે. બોટાદની અંદર એક ભાઈ છે, એની દીકરી સામે જ ભણી ગઈ. હું એને ઘરે જઈ આવ્યો છું. 3 મહિના સુધી માણસ ઘરની બહાર નીકળ્યો છે, સૂનમૂન પડ્યો રે, હાવ મળદાની જેમ. એટલો બધો આઘાત લાગી ગયો માણસને. જો બંગલો છે, તમે 20 વર્ષ દીકરીઓને દીકરાને મોટા કર્યા હોય વાલથી, કેટલો ખર્ચો એનો શિક્ષણ પાછળ કર્યો હોય, કેટલી સુવિધાઓ આપી હોય તમે, અને 2 મિનિટમાં તમને છોડીને ભાગી જાય એક મફલુસ માણસ જોડે, તો તમે શું છોકરાઓને આપ્યું? સગવડ જ આપીને સંસ્કાર આપ્યા છે, પ્રેમ આપ્યો છે. આજે પેલા રેલવે સ્ટેશને બધા ભેગા થાય એટલે સંપ કહેવાય. બસ સ્ટેન્ડમાં હોય એમ ઘરમાં બધા ભેગા રહે એટલે સંપ છે, સમજી નહીં લેવાનું. મનમાં હોય ને બોલી નથી શકતા. અને આપણા માણસ કેવા છે, કોઈ પણનો પ્રશ્ન હોય ને તો દબાવી દઈએ છીએ આપણે. નાના માણસને નાના પ્રશ્ન આપણી દ્રષ્ટિ લાગે, પણ એના માટે મોટો પ્રશ્ન હોય છે. હમણાં હું સૌરાષ્ટ્રમાં પારાયણ કરી, 3 ગામમાં પારાયણ કરીને 3 ગામમાં આગલે દાડે છોકરી પંખે લબડાઈને મરી ગઈ, 17 વર્ષની. બીજા ગામમાં દવા પીને મરી ગઈ. 2-3 ગામમાં આવા પ્રસંગો જોયા. 12મા ધોરણમાં ભણતી છોકરીઓએ લફરા કર્યા અને એને મા બાપે ઠપકો આપ્યો, મરી ગઈ. બસ. મનુષ્યનો અવતાર કેટલો દુર્લભ છે. એટલે એને ગળથુથીમાંથી નાખવું પડે આ બધું. આજે મા બાપને ડિસ્કોમાં જવું હોય, ગરબામાં છોકરીઓના નૃત્ય જોવા હોય, તમે છોકરાને બોલી શકો ક્યારે? સંસ્કાર જ્ઞાન તો બધું ગયું. આપણે તો શું છે, પણ નેપાળની અંદર રાજવી કુટુંબ, આખા હિન્દુસ્તાનની અંદર એકમાત્ર હિન્દુ રાજ્ય હોય તો નેપાળમાં હતું. અને વિરેન્દ્રસિંહ ત્યાં ભણેલો છે, ઇંગ્લેન્ડની અંદર સારામાં સારી એટેસ્ટેડ સ્કૂલની અંદર એજ્યુકેશન, હાઈ એજ્યુકેશન મેળવેલું છે.
અને એને જે બેન જોડે મેરેજ કરવા હતા એની જ્ઞાતિની જ બેન હતી, પણ એની મમ્મી રોકી રહી હતી. ગ્રહો મળતા નથી, કઈક પ્રશ્ન હશે, એની મમ્મી થોડીક ઊંડાણમાં જ્યોતિષમાં શ્રદ્ધા હશે, અને એના દીકરાને વારે વારે સમજાવી રહી. એકવાર બરાબર છે, યુવાનોને પાછા બહુ દબાવવા ને એ પણ બહુ એ પહેલેથી જ કરવું પડે. ઘરનું વાતાવરણ છે ને, તમે છે ને એ સામે છોકરાનો આદર્શ બાપ છે. તમે જેવું જીવન જો તમારા ઘરમાં એક વ્યક્તિને સત્સંગવાની બીજા ન થાય ને, બને જ નહીં. કારણ કે તમારું પ્રતિબિંબ છે છોકરો, અને છોકરાનું પ્રતિબિંબ તમે છો. તમે જેવી રીતે જીવન જીવો છો ને, તો છોકરાને શ્રદ્ધા થાય. તમે ભાવથી પૂજા કરતા હો, ભાવથી આરતી કરતા હો, વહેલા ઉઠતા હો, આ તો ચા પાણી માટે નહીં, જેવી વસ્તુ માટે આજે બોલ બોલ કરો, ઘરમાં ગુસ્સો કરો. તમે ઘરમાં એક વ્યક્તિ જોડે બોલો છો ને, એના પક્ષમાં બે વ્યક્તિ હોય છે પછી એતવાળી, એટલે તમે ઘરના 4 સભ્યો જોડે બગાડી નાખ્યું. અને સાચું કહીએ ને તો તમારા ઘર બધા છે ને આજે ખોટું ન લગાડશો, પણ થિયેટર થઈ ગયા છે, ટીવી આવી ગયા ઘરમાં. ભવાય તમારા ઘરમાં રોજ આતંકવાદી આવે, દારૂડિયા આવે, વ્યભિચારી માણસો આવે, અને મોટા મોટા ટીવી લાવીને આખું ફેમિલી બેહો છો ને રોજ કલાક કલાક. એ તમારી દીકરી બેઠી હોય બાજુમાં, તમારી માં બેઠી હોય, તમારો છોકરો બેઠો હોય, અને તમે બેઠા હો. પહેલાના ઘર કેવા હતા? ઘરને મંદિર ગણતા. આરતીઓ થાય, કથાઓ થાય, ધર્મગ્રંથો વંચાય. આજે ઘરની અંદર ભાવાઈ આવી ગઈ, થિયેટર બની ગયા ઘર બધાયના, અને કોઈ છોડી નથી એકવાના હો. તમે 5 દાડા સાંભળો કે 5 મહિના સાંભળો, એ કાંઈ અડે નહીં આપણને. જો ફેરફાર થવો હોય ને, ગોપીચંદ રાજાને 2 શબ્દમાં થઈ ગયો. ભરથુરીને દગો કર્યો, પીંગળાઈને વૈરાગ થઈ ગયો. તુલસીદાસને એની પત્ની 2 શબ્દ કીધા કે મારો હરામનો સ્ત્રીનો દેહ છે, મારી પાસે ચામડાને માંસને હાડક્યા ભર્યા છે, તમે આમાં મોહ પામ્યા છો. ભગવાનમાં મોહ કરો તો ચલા જાય વૈકુંઠમાં, પલા ન પકડે કોઈ. 2 શબ્દ વૈરાગ થઈ ગયો, નીકળી ગયા. ને મહાન તુલસીદાસે આપણે તુલસી રામાયણ આપી છે. કથા એવું નથી કે તમે વર્ષો સુધી સાંભળો તો ફેરફાર થાય. માણસને સમજાઈ જવું જોઈએ. કોઈને નાક કાઢ્યો થામાંથી, પણ કેમ બીક લાગે છે? કેટલો સુવાળો હોય છે, હાથ ફેરવાનો. બધા અનુભવ કરવાના ના હોય, મને કડે પછી માનવું. બધા કઈ અનુભવો થાય નહીં, જેમ ચાલો એમ અનુભવ થતા જાય. મને બતાવો પછી હું સમજાય. ભાઈ ઘણું નથી આપણે, તો એ માની લેવું પડે છે, આપણે આ સ્વીકારી લેવું પડે. પેલો દીપેન્દ્રની વાત કરું છું, નેપાળનો રાજા, એની મમ્મી રોકી રહી હતી ને, ડાઇનિંગ ટેબલ ઉપર એના પપ્પા જમે છે, એના પિતાશ્રી, એનો ભાઈ, એના બેન બનાવીને આવેલા છે, અને પોતે જમતો જમતો ડાઇનિંગ ટેબલ ઉપર ઘરમાં જઈને રિવોલ્વર લાવ્યો. પહેલા પહેલી એની માને શૂટ કરી નાખી, એના બાપને, એના ભાઈને, એના બેન, એના બનેવી 2 નોકર અડાવ્યા, 2 નોકરને બની નાખ્યા, અને છેલ્લી ગોળી 8મી પોતે મારીને ગામમાં ગયો. કોઈ પાછળ રાજ સંભાળવાવાળું ન રહ્યું. આજે સામ્યવાદી સરકાર આવી ગઈ, એક હિન્દુ રાજ હતું, પૂરું થઈ ગયું નેપાળની અંદર. રાજવી કુટુંબ ખલાસ થઈ ગયું. જોવો તમે, પ્રશ્ન છે ને ઘરે ઘરે. આજે જો 10 વર્ષ પહેલા જેવા ગરબા હતા, લગ્ન હતા, કોલેજો હતી, એવી આજે નથી. અને 10 વર્ષ પછી કેવું આવશે ભગવાન જાણે. ઉઘાડો સમાજ આવી ગયો છે, આ મર્યાદાની, લાજની. વિદ્યાનગરની અંદર હું ગયો તો છોકરાએ વાતો કરી, સ્વામી ચાલુ પીડિયારમાં છોકરીઓ સિગારેટો પીવે, પટેલોની છોકરીઓ. આજના સંતોને શું સંસ્કાર આપશે? હું સૌરાષ્ટ્રમાં રહું છું ને, એ તો મર્યાદાવાળો દેશ છે. ત્યાં પણ 8મા ધોરણની છોકરીઓ ગુટકા ખાવા મળી, જે માવા તમાકુના, સ્કૂલોની અંદર. એટલે બાજુનું ઘર સળગે ને તો તમારે જાગી જ જવું પડે, તમારા ઘરે ઝાડ લાગી જ જાય. દુનિયાને સુધારવાનું શક્ય આપણા હાથમાં નથી, ભગવાને ઈશારો લીધો, પણ તમારું ઘરની પહેલા શરૂઆત કરો. કેવા સંસ્કારો રામકૃષ્ણ પરમહંસ આવ્યા હતા વિવેકાનંદ સ્વામીને. અમેરિકા ગયા, રામકૃષ્ણ પરમહંસ તો કશું ભણ્યા નથી, કશું જ નહીં, કાંઈ નહીં, એક ચોપડી ભણ્યા નતો. અને વિવેકાનંદ સ્વામી તો એકદમ પાવરફુલ ને બુદ્ધિશાળી માણસ. ઝૂકી ગયા, જીવનથી ઝૂક્યા છે, ભાષણથી નહીં. જીવન બનાવવું ને એ અગત્યનું છે. ઘર તો હારા બન્યા ને આરસ નાખ્યા. હવે તમે આરસ નાખો કે ગ્રેનાઇટ નાખો, આરસમાંથી શાંતિ થવાની, હોનું પાથરો તો શાંતિ ન થાય. એ પથરામાંથી શાંતિ મળે આપણને. ફર્નિચર કર્યા, સોફા લેવા, સંસ્કાર લાવ્યા ઘરમાં, જરૂર તો એની છે વધારે. તો જીવનની અંદર આપણા જીવનમાં સારા સંસ્કારો આવે. આ જો કથા સાંભળો છો, મન છે તમારું? પહેલી લાઈનમાં બેઠા છો.
1000 વર્ષ સાંભળો ને તોય નહીં અડે તમને, કારણ કે મન ટીવી જોતા જોતા જોવો છે આખું પાછું, એક ચીતે ટીવી જોવે. આપણા મન છે ને, આપણા ભટકતા મન છે. પંખો ફરે ને કાંકરી ઉપર મૂકો રહે જ નહીં કોઈ દાડો. કથા મારા માટે છે, હું તમને સમજાય છે, મારે પહેલું સમજવાનું, મારા કાન નજીક છે, મારે પહેલું સમજવાનું. તમને એવું થાય છે કથા મારા માટે થાય છે? દવા લેવા જાવ કેવું ધ્યાનથી સાંભળો છો ડોક્ટરનું, શરીર હું પાળવાની, હું અને ડાયાબિટીસનું નિદાન કરે ડોક્ટર, કે ડાયાબિટીસ છે, ઝઘડો કરે ડોક્ટર જોડે કે મને ડાયાબિટીસ કયો છે, તમારી વાત છે એવું બોલે? સારું કર્યું સાહેબ, હું ખાવાનું, હું કરવાનું, કેટલું વોકિંગ, બધું પૂછી લે. કથામાં તો ફર્યા કરે. આ કથા આવી સાંભળવાની છે, એક જણાની 10 જણા જોવે છે. માણસ કથા કાન, આપણે કાન છે પણ કાનની વસ્તુ એવી છે ને આમ કે મન ન હોય આપણું, એટલે આપણે લાગે હું કથામાં બેઠો છો, પણ આપણે કથા દેહે જ નહીં. વિવેકાનંદ સ્વામી અમેરિકા ગયા અને સારું પ્રવચન કર્યું, ધોતિયું પહેરીને ગયા હતા. માણસને એવું હોય ભાઈ સભામાં જઈ આવા કપડાં પહેરવા, પાર્ટીમાં આવું પહેરીને જવું, લગ્નમાં આવું પહેરીને, કપડાને કોઈ પૂછતું નથી. પ્રમુખ સ્વામી આવું ઓટીને ફરજ ભગવું, આવું ચિત્રા જેવું જ હોય. આખી દુનિયા ઝૂકી ગઈ. અને જો વિવેકાનંદ સ્વામી સામે એક યુરોપિયન યુવાન છોકરી આવી અને એકાંતમાં મળી અને શું બોલી કે તમારી જેવો સંતાન મને થાય ને એવી મારી ઈચ્છા છે. વિવેકાનંદ સ્વામી કે હું તારો દીકરો ને તું મારી માં, જન્મ આપીને મોટો કરવો ને ભણાવવો, પગે લાગ્યા કે મારી માં છો, તું ઉભી રહે સામે. આવા સ્પિરિટથી કામ કર્યું છે, ચારિત્રથી. લક્ષ્મણજી 14 વર્ષ જંગલમાં રહ્યા, સીતા માતા તો 18 વર્ષના યુવાન અને અતિ સ્વરૂપાન હતા. 14 વર્ષ ભેગા રહ્યા. અને રામચંદ્ર ભગવાન જયારે દાગીના બતાવે છે, પેલા ઘરેણાની પોટલી નાખેલી સીતા માતાએ, અને રામ પૂછે કે આ દાગીના કયા? લક્ષ્મણજી તરત કીધું કે પગના ઝાંઝર તો સીતાના માતાના છે. કે કાન ગળાના? કે હું નથી જાણતો. કેમ નથી જાણતા? કે મેં સીતાનું કોઈ દે મુખારવીને જોયું નથી. એક વાર દિવસમાં એને પગે લાગુ છું ને પગના દર્શન કરું એના ચરણાવીના, શરીર નથી જોયું મેં. 14 વર્ષ તેની ભાભી થાય. આ રામાયણમાં વશિષ્ઠ મુનિ આવા સંયમના પાઠ શીખવાડ્યા છે. આજે બજારમાં શું જોઈએ છે આપણે, લગ્નમાં શું જોઈએ છે, ટીવીમાં શું જોઈએ છે, છાપામાં શું જોઈએ છે? ડોળા જાય કે નહીં મન આપણું? સગવડ વસાવી વાંધો નથી, પૈસા હોય તો વસાવો, પણ આ જતું રહેશે ને તો કાંઈ નહીં રહે હાથમાં. અને આપણા જીવનમાં હતાશા અને નિરાશા જ રહેશે. આવા તો પ્રસંગો પાર વગરના છે. હું લંડન ગયો છો અને શાંતિ કાકા એક ક્રોલી વિસ્તારમાં રહે છે. હવે નડિયાદના મુકેશભાઈને ત્યાં અમે રાત રોકાણેનો આખો મોટો બંગલો, ખાલી બંગલો હતો. અમે 2 સંતો હતા. 3 વાગ્યા સુધી ભાઈ બેઠા અમારી જોડે રાતના. ત્યાં તો બપોરે આરામ કરવા જ નહોતી. આપણે હરિભક્તો પધરામણી બહુ જ હોય, ફાસમ ફાસ. કોક વાર આવ્યા હોય સંતો, લાભ લઈ લેવો એમ. અને એ ભાઈ રાતના 3 સુધીમાં 3 વાર રડ્યા. મને શું કે આવડો મોટો બંગલો, અને કેટલું મોટું, આમ તમને સરસ લાગે બધું સગવડ. એ કે સ્વામી મારી પત્ની છે ને, હું સર્વિસે ગયો ને ત્યારે મને ફોન કર્યો, હું ભારત જાઉં છું. અગાઉ કીધેલું જ નહીં. એ કે પ્લેનમાં જ બેસું છું, મને હોચશો નહીં, પોલીસમાં સમાચાર ના આપશો. અને મહિના પછી આવીને તો ચોથા ઘરે જ રહેવા મળી, બીજા ભાઈ ભેગી. એક દીકરો છે એને. અને સરકારનું ગવર્મેન્ટનો નિયમ છે કે બંગલો હોય ને પત્નીને જ જતો રહે કોરેટ, અને બેંક બેલેન્સ હોય એમાં 50% બસ. પેલા હાથે પગે નીકળી જવાનું. એટલે દુઃખી થઈ ગયો માણસ. હજી તો સવારમાં એમ પૂજા કરીને તો પેલા શાંતિ કાકા આવીને રડવા મળ્યા. હું તો ઓળખું નહીં. વૈષ્ણવનું તિલક કરેલું લંડનની અંદર પણ. શું થયું દાદા, એટલી ઉંમરે રડવાનો વારો? એ કે મારી દીકરી છે ને એ મુસલમાન જોડે ભાગી ગઈ છે, અને મુસલમાન એને આરબમાં લઈ ગયો અને વેચીને આવ્યો. ગુરખો પહેરીને લઈ જાય, પાસપોર્ટ લઈ લે, હોટલમાં ઉતાર કરીને 12 હવાલો આપી દીધો, વેચી દીધી. અને બીજી મારી દીકરી છે ને એની જોડે એ જ છોકરાએ લફરો કર્યું પાછું. મને ચોખ્ખું લંડન ન આવ્યો હોત તો સારું હતું. જો આ બધા દુનિયાના ખેલ છે ને, 5000 મણના ભાત ચડતા હોય ને તો બધા દાણા દબાઈ ન કરે. એક દબાવો ને ખબર પડી જાય ચડ્યા કે નહીં. બધા કુટુંબનો ટેસ્ટ કરવાની જરૂર ન પડે. તમને લાગે લંડનથી આવ્યા ને એનું મન જાણે કેવું સુખ હોય છે. બધે પ્રશ્ન. અમે જ્યાં ગયા રાજકોટ, મને વાત કરી સંતોઈ, 23 છોકરીઓ મુસલમાનને પરણી ગઈ છે, હિન્દુઓની.
આજે કેટલા બધા વ્યાપાર હાલે ને હું પાપ હાલે છે દુનિયામાં. લગ્ન કાંઈ એક દાડામાં નથી જતા, કેટલાય વખતથી પ્રશ્ન હોય. એટલું નહીં, ગારિયાધારમાં એક પટેલની છોકરી મુસલમાન જોડે ગઈ, પણ કેવો ખેલ છે. પીએસઆઈ તો હિન્દુવાદી હતો ને છોકરાને પકડી લેવો. છોકરી એના મા બાપને કે હું તમને ઓળખતી જ નથી, ગેટ આઉટ હતી. 20 વર્ષ છોકરી ભેગી એના મા બાપને કે ગેટ આઉટ થઈ જાવ, હું ઓળખતો જ નથી, તમે કોણ છો, મારા માર્ગમાં આડું નહીં આવવાનું તમારે. જો માણસને વિષયોનું ખેંચાણી ગઢ પણ કેવું જશે, એની જિંદગી કેવી રીતે પૂરી થશે ને ક્યાં એનો ઉપયોગ શું થશે. આપણે નથી કહેતા કે તમારા ઘરમાં થાય, પણ જાગ્રત રહેવું સારું. આ ફાયરના બાટલા અગાઉ કેમ કંપનીમાં લાવી રાખે છે? આગ લાગે ત્યારે ખરીદવા જવાય? અગાઉ હોય વ્યવસ્થા બધી. આપણે છે ને બધી તૈયારી રાખવી પડે. શંકા કુશંકા ના કરવી દીકરા દીકરીઓ ઉપર. સજ મોડા આવે શંકાય ન કરાય. પ્રેમ આપો તમે ઘરમાં વાતાવરણ એવું કરો કે બાર ફાંફા મારે જ નહીં વિષયો માટે. સાથે બેસીને જમો, હેરત રાખો, લાગણી રાખો. તમારી મોટરસાયકલ બગડે ને તો કલર કરી ન ચાલુ થાય, ફૂમતા બદલે, સીટના કવર બદલે, મશીન બગડ્યું છે. એમ છોકરાને સગવડ આપી દીધી, છોકરો રડતો હોય ને તો બિસ્કીટનું પેકેટ આપીને ટીવી ચાલુ કરી દે. છોકરો એ છોકરાને સંસ્કાર આપવાના લક્ષણો છે. માટે આપણે ઘર સભાની થોડીક વાત કરવાની તમને કીધી હતી કે ઘર સભા આપણે જો કરીશું તો આ બધું આપણી અંદર છે. ઘણી વાર કેવું હોય છે, આ તો આપણે ટાઈમ એટલો બધો નથી હોતો અત્યારે પારાયણમાં, એટલે ડિટેલમાં કઈ વાત થાય નહીં. 1.5 કલાકમાં શું આપણે વાતો થાય. પણ ઘર સભાની તો 1.5 કલાકનું પ્રવચન જ થાય એવું છે કે ફેમિલીમાં કેમ રહેવું. આપણે અમદાવાદની અંદર હમણે એક ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર બેન ભેગા અભ્યાસ કરે, મેરેજ કરવાનું નક્કી કર્યું. એના પપ્પાએ ના પડી. 6 વર્ષ સુધી રાહ જોઈ. છોકરાના પપ્પા ધામમાં ગયા ને ભાઈ મેરેજ કર્યા. 6 મહિના પછી ગોલ્ડ મેડાલિસ્ટ બેન ડોક્ટર બાથરૂમમાં કેરોસીન સાથે હળગીને ધામમાં જતા રહ્યા. ડોક્ટર થયેલી છોકરી છે, ગોલ્ડ મેડાલિસ્ટ એટલે પાવરફુલ માઇન્ડ હશે. પણ જોવો તમે આ બધા ઘણા એમ થાય કે અમારા પપ્પાએ આવું બડકાડી દીધું એટલે અમારા ઘરમાં જામતું નથી. આ લવ મેરેજ કર્યા થાય, તમારું સિલેક્શન હતું. બધાને છે આ તો કેટલા પ્રસંગો ઢગલાબંધ છે સારા સારા ઘરમાં. માટે આપણા ઘરની અંદર શાંતિ રહે. અમારે એક જીતુભાઈ કરીને છે અમેરિકામાં, ઉત્તમ શરણ સ્વામીનો ભાઈ છે, અમેરિકામાં રહે છે. જો આ ધર્મનું પોષણ નથી આપ્યું ને એના પ્રસંગો તમને કીધા. હવે ધર્મનું પોષણ મળે ને કેવા છોકરાઓ હોય છે. એ છોકરો એટલાન્ટાની નજીકના એક વિસ્તારમાં છે ને એક પણ સ્વામિનારાયણનો સત્સંગી નથી. એ ભાઈને રહેવા ગયા અને ડિરેક્ટરીમાંથી શાહ ને પટેલ જે કઈ નામ હોય એ સમજવાના કે આપણા ગુજરાતી હોય. એટલે એની બધાને ફોનના કોન્ટેક્ટ કર્યા વગર ઓળખાણે. ડિરેક્ટરીમાંથી ફોન નંબર લીધા અને 20 માણસને ભેગા કર્યા. બધાને પોતાના ઘરે જમાડ્યા, મંડળ શરૂ કર્યું. ધીરે 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 તમે નહીં માનો 400 માણસની સભા થાય છે. એક વ્યક્તિ જો સંસ્કારી અને નવસારીના એક મહેશભાઈ દેસાઈ 15 એકર જમીન દાનમાં આપી, કરોડો રૂપિયાની થાય દાનમાં આપી દીધી. આજે મોટા મોટું મંદિર કર્યું છે અને એ મંદિરમાં આજે પણ 800 માણસની સભા થાય છે આજની તારીખે. એક વ્યક્તિ જો જ્યાં સંસ્કારી ગઈ તો કેટલા માણસના જીવન ભગવાન સન્મુખ કર્યા. આ મોટી સમાજ સેવા છે. લોકો કહે સમાજ સેવા કરો. સમાજ સેવા એટલે હું? સમાજ એટલે હું? સોના માટીની દિવાલો ને હાઈસ્કૂલો દવાખાના એટલો સમાજ છે? સમાજ એટલે વ્યક્તિ છે. પ્રશ્ન સમાજમાં સમાજને સુખી કરવો એટલે નકરું શિક્ષણ વધારે સુખી થઈ જાય છે. આજે ભણેલા કૌભાંડો કરે છે ને એટલે અભણ નથી કરતા. કોઈ ભરવાડો બોમ્બ બનાવે છે, જો કોઈ એવું ડ્રગ બનાવે છે. સંસ્કાર આપવાની જરૂર છે. આજે કેટલું બધું શિક્ષણ. હમણાં જ્યાં હાઈસ્કૂલ થઈ છે વિવેકાનંદ હાઈસ્કૂલ મણિનગરમાં, આટી ઓફિસ થઈ ગઈ. ચલાવાળા માણસ જોઈએ ને. દવાખાનું હારા મારું હોય, અમેરિકાથી સાધન લાવ્યા, પણ ભરવાડ જેવા ડોક્ટરો શું ઓપરેશન ઓછા મશીનો ઓપરેશન કરે છે. માણસ જોઈએ, વ્યક્તિની કિંમત છે. ડોક્ટર સારામાં સારો હોય પણ કે ભાઈ દારૂ પીવે, તમને ગમે? પ્રેમ થશે? વ્યક્તિ છે ને એ સમાજ છે. આ બે સંસ્થા જે કામ કરે છે ને એ ભગવાનનું કાર્ય કરે છે. ભગવાનને જે ઈચ્છા છે ને એ પ્રમાણે સમાજમાં સરકાર કામ કરે છે. નથી કરતી એમ નહીં, પણ સરકારને આ દ્રષ્ટિકોણ જે નથી આવ્યો. સુવિધા આપી, ગુનો કરે પોલીસ પકડીને પૂરી દેવા. કેટલી પોલીસો છે? એક જણને દારૂ છોડાયો છે?
પૂરી દે બહુ તો પેલો છૂટીને ફરીને પીછે. અમારા સાધુઓ જો આદિવાસી ગામડામાં ફરે છે અને કેટલા માણસોને દારૂમાંથી છોડાવ્યા છે. આજે ઝઘડા ઘરના અને બિચારો હાવ જનાવર જેવા જીવન જીવતા હોય ને એને તો કેવા બનાવ્યા. આમાંથી કેટલાય બેઠા છે ગામડામાંથી ટેમ્પા લઈ લઈને આવે છે. હું એક જગ્યાએ ભાઈ બીજના દાડે અનકોટનો પ્રસાદ આપવા ગયો નડિયાદમાં. 6 ખાતાના મિનિસ્ટર હતા એક અને મને ઓળખે અને એના ઘરે મીટિંગ હતી અને બીજા 2-3 મિનિસ્ટરો, ધારાસભ્યો, કલેક્ટરો બેઠા હતા, જિલ્લા પ્રમુખ 20 જણ બેઠા હતા. મેં પ્રસાદ આપ્યો. હવે એમ તો બોક્સ 20 નહોતા લઈ ગયા, બધાને કેવી રીતે આપવું? આપણે કઈ ગણતરી હતી ને કે મીટિંગ હશે એટલે એક બોક્સમાં ખોલીને બધાને પ્રસાદ આપ્યો. તે પેલા મિનિસ્ટર શું કે ખબર મને જાહેરમાં મને કે આવી લાડુડી વેચે નહીં સમાજનો ઉદ્ધાર થાય. હું તો ભાવથી બિચારાને આપવા ગયો ભાઈ પ્રસાદ ખાઈ. મિનિસ્ટરની બુદ્ધિ હારી રહે ને તો સમાજમાં સારા કાયદા અને સંસ્કાર સારા મળે. એટલે મશીન વ્યવસ્થિત રાખવું જોઈએ. પેલા તો ડબ્બા ખખડ હાલે. ડ્રાઈવર જાગતો હોવો જોઈએ ને. ડ્રાઈવર જોલું ખાય, પેસેન્જર ભલે ને બધા જાગતા બેઠા હોય, ભૂડાઈ દે બધા. મિનિસ્ટરને મને કે પ્રમુખ સ્વામીને કહેજો કે આદિવાસીમાં કામ કરવું જોઈએ, આ ગરીબોનું કરવું જોઈએ, લાડુડી નથી વેચવાની. અને તો બોલવા મળ્યા બેફામ. તો અમારે સાધુને શું હોય, હું જેલમાં પૂજ્યવાના. મેં કીધું સાહેબ અમે તો આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે. અમે રૂપિયો નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અને અમારા 800 સાધુઓ સમાજમાં બલિદાન આપી દીધું છે એના માટે, સમાજ માટે. તમે કેટલી વાર ગયા આદિવાસીમાં? મેં કીધું તમે આદિવાસીમાં ગયા છો કોઈ દે? કેટલા તને દારૂ છોડાયો? તમારો છોકરો જ વ્યસની. પેલા ત્યાંથી કરો શરૂઆત. કીધું ઠપકારી દીધા અમે તો બરાબર ના. અને સીધા ગાડી બેસીને હાલતા થઈ ગયા. જે વિચાર કે આપણે શું જેલમાં પૂજ્યવાના, જે કીધું કહી દીધું. અને એ ભાઈ અત્યારે રિટાયર છે અને મને ફોન કરે કે મારે ઘરની ગૌશાળા છે ને કોક વાર દૂધ પીવા આવો. મેં કીધું ટાઈમ પાસ કરવા બોલાવો હવે અમને. પહેલા તો ફફડતા હતા અમને, એ કરતા હતા. પ્રમુખ સ્વામીને કહેજો પ્રમુખ સ્વામી શું છે, તું એના રૂવાડામાં ન આવે. હાલ તો થા. સ્વામી શું છે? પ્રમુખ સ્વામી મહારાજ તો હું વ્યક્તિ છે આ પૃથ્વી પર. એ તો આપણા કમનસીબ છે, આપણે સમજાતા નથી. યુરોપિયનોના પગ ધોવે, પાર્લામેન્ટમાં બોલાવે, એના ઘરમાં પધરામણીઓ કરે. અને કેટલું માણસ આજે હિન્દુ નથી ને એવા માણસો લાભ લે છે. અને આપણે રહી જાય છે. ભગવાન આ પૃથ્વી પર આવે નથી ઓળખાતા. રામ ભગવાન 12,500 વર્ષ રહ્યા, એના ફેમિલી નથી ઓળખ્યા કે ભગવાન છે ને કે જંગલમાં ના જવા દે. શ્રી કૃષ્ણ ભગવાને નથી ઓળખ્યા. ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં 28 વર્ષ રહ્યા, ગઢડા ગામે નથી ઓળખ્યા. ભગવાનને ઓળખવાને એ કઈ એવી રીતે નથી ઓળખાતા ઉપરથી. તમે જ નથી ઓળખાતા. ઘરમાં જોજો લગ્ન કર્યા પછી 10 વર્ષે તમારી પત્ની બોલે કે તમે આવા નીકળે, મને ખબર નહીં ને મેરેજ ના કરે. 10 વર્ષે ખબર પડી, 10 વર્ષ પછી ખબર પડી કે તમે કેવા છો. માણસ જ નથી ઓળખાતા. ભગવાન તો હું આપણને ઓળખાય. આ પુરુષ તો કોણ છે? સ્વામી બાપાએ કેટલું કામ કર્યું છે સમાજની અંદર. સ્વામિનારાયણ સાધુઓ તો સમાજ માટે જીવે છે. એવું નહીં કે મંદિરમાં ખાઈને પડ્યા રહે. બચારા રાત્રે 1-1 વાગે આવે, 2-2 વાગે. આ કોઠારી સ્વામી લોહી રેડ્યું છો. અતિશય કામ કર્યું છે ને એની જે વાતો કરી છે ને મને આપણું હૈયું ભરાઈ જાય. એટલું સહન કર્યું છે, કોઈ પણ માણસ ભાગી જાય. આ તિથલની અંદર આમ બુલડોઝરો આવે મંદિર તોડવાને, માનસિક ત્રાસ, બીજો ત્રાસ, અંદરનું બહારનું, આ તે કાંઈ નહોતું. આવી મોટી સ્કૂલ કરી, આજે કેટલા છોકરાઓ શિક્ષણ મેળવે છે. મંદિરો આજે 500 મંડળો હાલે છે આ મંદિર નીચે. આ સંતોને આભારી છે. કેટલા કુટુંબના આશીર્વાદ મળે. કેવું કાર્ય કર્યું છે. આદિવાસી ભાઈમાં કોણ ફરે? ગાંઠનું ગોપીસન નાખવાનું, ડીઝલના પૈસા ન આવે. અમે સૌરાષ્ટ્રમાં ફરીને મેં પ્રમુખ સ્વામીને વાત કરી કે સ્વામી આપણે 4 મંડળો ફરે છે ગઢડા નીચે અને 4 ગાડીઓ ફરે આપણી મંદિરની. અને અઠવાડિયે અમે 1 વાર ટાંકી ભરાવી ડીઝલની, એટલે 1500 રૂપિયા થાય. એટલે 6,000 રૂપિયા તો દર અઠવાડિયે થાય. એટલે 25,000 રૂપિયાનો તો ડીઝલ મહિને થાય, ડ્રાઈવરના પગાર. અને મંદિરમાં કીધું 5,000 મહિને આવતા નથી ગામડામાંથી. સ્વામી કે એવી ગણતરી ના કરાય આપણે. સ્વામી કે આપણે લોકો એક માણસ સુખી થાય ને આપણું લેખે લાગે. લોકો આપે છે, લોકો માટે વાપરીએ છીએ. સ્વામી નથી પોતા માટે. આ સંતોને કઈ જલસા કરાવે છે. આ ચાતુર્માસમાં અમને ધાણા પાણા કર્યા ને, ખટરસ કર્યા, ફોતરા ઉખડ નાખ્યા આપડા. ઊંઘ નો આવે રાત્રે. આખું મનનું કાંઈ નહીં કરવાનું. અહીં કોઠારી હોય કે સંતો હોય, પ્રમુખ સ્વામી ખાલી કહે ને કે તમારે આ મંદિરમાંથી આ મંદિરમાં જતું રહેવાનું, જોડી લઈને હાલતા.
અમારે કઈ તમારે જેમ ટેમ્પા બોલાવા ન હોય સામાન ભરવા, કાંઈ ન હોય અમારે કઈ, કશું નહીં, પત્તર પૂજા હાલ્યા, કશું નહીં. હમણાં સ્વામી 100 સંતોને બદલા, ગમે ત્યાંથી ગમે ત્યારે મૂકે, કોઈ સંતોને પ્રમુખ સ્વામી પર હેત ઓછું ન થાય, એની નક્કી ધ્યેય સ્વામી રાખ્યા. ગુરુ સર્વસ્વ છે. વાલ્મીક રામાયણ હમણાં મને નારાયણ મુનિ સ્વામી વાંચવા આપી છે, ફાઇલ બનાવી છે, આખી સંતોને ભણાવે છે. આપણા સાધુઓ સારંગપુરની અંદર 5 વર્ષની ટ્રેનિંગ લે છે. આ દુનિયામાં કોઈ સાધુઓ ટ્રેનિંગ લેતા નથી. ટ્રેનિંગ હોય છે સરકારમાં, પણ 5 વર્ષની હોય કોઈને? 5 વર્ષની ટ્રેનિંગ સાધુ. અને સાધુ કઈ નાના પેલા ટોંટિયા ન લાવે, લાડુડી ખવડે પગ હાલો ચીણા, ખબર ન પડે સ્ત્રી હું સંસાર હું. 22 વર્ષના યુવાનની એન્ટ્રી મળે. 12 ધોરણ તો ભણ્યો હોવો જોઈએ, 22 વર્ષ ઉંમર હોય, એના મા બાપ 2 સહી કરે રાજી ખુશીથી, પછી એને સાધુ થવાની પરમિશન મળે. આવે તો એનો રાખવા દઈએ આપણે. અને એને કહેવાનું, જો 1 વર્ષ આવા કપડામાં રાખશું, કડક નિયમ પડાવીશું, અમને યોગ્ય લાગે દીક્ષા આપશું, વર્ષ પછી ઘરે મોકલી દઈશું, ખોટું ન લગાડશું, તમારે મૂકવા જ મૂકો. છોકરા આ તો બહુ કડક છે. અહીંયા મેડિકલમાં એડમિશન લેવું હેલું છે. અહીંયા અત્યારે સાધુમાં આ તો બધું ન મળ્યું, ખાવાનું થઈ ગયા, બાવા હાલો ભાઈ ટોળા ભેગા થઈ જાવ. એવા ઘેટાના ટોળા નથી પાપાઈ ભેગા કર્યા. 70 તો એન્જિનિયરો છે સાધુ, કેટલા ડોક્ટરો છે, 125 છોકરા તો અમેરિકા લંડનના સિટીઝન છોકરાઓ ભેખ પહેર્યો છે. એ ફસાય કે જે માણસ બધું મૂકીને આવ્યો હોય એ આવા બધામાં તેમાં ફસાઈ જાય ક્યાંય? એનો ધ્યેય હોય કે હું ઘરેથી શેના માટે આવ્યો છે. કોઈ સાધુ વગર એક પૈસો નહીં. એક રાતી પાયની BAPS ના પ્રમુખ સ્વામીથી માંડીને કોઈ સાધુ વગર, જેથી પૈસો રાખે ને એને હાજે ઘરે જ જતું રહેવાનું. કોઈ સ્ત્રી જોડે સંસર્ગ નહીં, કોઈ જાતનો બ્રહ્મચર્યની વાતો નહીં ખાલી કરવાની. કાલે વાત કરી ને, ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા ને ઋષિની પત્ની જોડે ખોટા ધંધા કર્યા છે. ઇન્દ્ર રાજા ચંદ્ર એના ગુરુની પત્ની તારાને લઈને ભાગી ગયો, બૃહસ્પતિની છોકરીને. ચંદ્રમાનું પણ બ્રહ્મ વૈવત પુરાણમાં અમે કથા વાંચેલી છે. નારદજી, વિશ્વામિત્ર ઋષિ, દુર્વાસા ઋષિઓ, એ બધાએ પણ આજે સ્ત્રીઓની અંદર લેવાઈ ગયેલા છે, ઓગળી ગયા છે. ટીકા નથી કરતા, શાસ્ત્રમાં લખ્યું. અને આપણા સાધુઓ, યુવાન સાધુઓ આજે સમાજમાં ફરે, કોઈ જગ્યાએ ફસાય નહીં. આ પ્રમુખ સ્વામીનું તપ છે અને ભક્તિ છે. સ્વામી બાપા આવા ગુરુ છે. કારણ કે કપડાં ધોવાય તો ગટરમાં ધોવાય, પાણી ચોખ્ખું જોઈએ. આપણે ગમે તે હોય પણ ગુરુ મજબૂત હોવા જોઈએ. અને ગુરુ વગર તમને કોઈ રસ્તો હાથમાં ન આવે. તમે અગરબત્તી જેવા કર્યા જ કરો ને, એ તમને ભાસ થાય ખાલી, હું ધર્મ પાળું છું, આ ગણપતિનું કરો, આ કરો. કોઈની ટીકા નથી, પણ એટલું કરે પૂરું નથી થતું. કાલે મેં નીકળ્યા, ગણપતિની બાજુ ગંજી પતો રમતા થયા. ટાઈમ પાસ કરવાનું છે આ બધું. પણ લોકો કરે સારું, એટલું બિચારા ભક્તિ કરે છે, શ્રદ્ધાવાળા છે, એટલું કરે છે સારું, પણ વધારે કરવાનું છે. એ પાયાની વસ્તુ છે ને, અત્યારે સમાજને ખબર નહીં પડે. અત્યારે મોટા મોટા માણસો આજે BAPSમાં એટલે આવતા છે કે અહીંયા મારા દીકરાઓને પોષણ મળશે, મને પોષણ મળશે. પ્રમુખ સ્વામી મહારાજે રીશુભા અને રામસંગ બાપુ 20 ખૂન કરેલા માણસો, ખોરખાણ વરરાજાને કાપી નાખે. માણસ જ ના કહેવાય એવા માણસોને એક બેઠકે ભાગવતની પારાયણ નથી સંભળાવી, 10 મિનિટ એના ઘરે બેઠા, ઓગળી દીધો માણસને. જિંદગી પર હથિયાર મૂક્યા ને માળા ફેરવે. વાંચતા નો આવડે, એક બ્રાહ્મણ રાખીએ પગારદાર, 8 કલાક કથા વાંચવાની. ઊંચા અવાજે બોલ્યું નથી. ચા પણ મૂકી દીધી, તિલક સાંડલો, પૂજા પાઠ. આ કોણ સુધારે? સરકાર પૂરી દે બહુ તો. સ્વામી છે ને પૂરી નથી દેતા, એનું પરિવર્તન કરી નાખે છે.